નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। વલસાડના ઔરંગા નદી પર બની રહેલો નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર તૂટી પડતા 4 શ્રમિકો દટાયા। સર, કઈ રીતની ઘટના બની હતી આજરોજ? આજરોજ અંદાજે 9 વાગે જે ઔરંગા નદી પર જે એક નવો પુલ બની રહ્યો છે તો તેમાં એક ગટર તૂટી પડ્યું હતું કોઈ ટેકનિકલ ક્ષતિના લીધે, અને એમાં જે 5 જેટલા કામદારોને ઈજા થયેલી છે। અને આપને એ જણાવવા માગીશ કે કોઈ પણ કેઝ્યુઅલ્ટી નથી અને કોઈની પણ ઈજા ગંભીર નથી। સર, સુપરવિઝનનો અભાવ હતો એવો વિપક્ષનો આક્ષેપ છે, અહીંના લોકોનો આક્ષેપ છે। આક્ષેપ હોઈ શકે, પણ તેમ છતાં પણ આ ટેકનિકલ તપાસનો વિષય છે। અમે જે અમારા આનંદબેન અધિકારીઓ છે સાથે અત્યારે મીટિંગ કરીએ છીએ અને જોઈ લઈએ છીએ કે ક્ષતિ શું હતી। સર, વલસાડ જિલ્લામાં બીજી ઘટના છે બ્રિજને લઈને। એક કોન્ટ્રાક્ટરને તો સસ્પેન્ડ કર્યો છે અને એજન્સીને પણ બ્લોક કરી દેવામાં આવી છે અને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે। નવો બ્રિજ બન્યો છે, આ કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવાશે? અમે તપાસ કરી લઈએ છીએ કે ક્ષતિ શું હતી। જો કોન્ટ્રાક્ટરની ક્ષતિ માલુમ પડશે તો પછી એના સામે જે પણ કડક કાર્યવાહી કરવાની હશે એ ચોલી અમે કરશું। પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું? 4 જેટલા મજૂરો દબાયા હતા, તો મૃત્યુ થયા તેની જવાબદાર કોણ હશે? આ જે મૃત્યુ કોઈના નથી થયા, 4 નથી 5 જેટલા મજૂરોને ઈજા થઈ છે અને હાલમાં એ કસ્તુરબા હોસ્પિટલ ખાતે છે અને બધા સેફ છે। સ્થાનિકોનું કહેવું છે સાહેબ પહેલેથી જ આ બ્રિજની અંદર પહેલેથી જ ગંભીરતાપૂર્વક બરાબર ધ્યાન નથી આપવામાં। અમે તપાસ કરી લઈએ છીએ। પ્રાથમિક તપાસમાં શું જાણવા આવ્યું? માટી બેસી જવાથી બ્રિજનું સ્ટ્રક્ચર નમી ગયું છે કે શું જાણવા આવ્યું? જે આ દુર્ઘટના જે અત્યારે થઈ છે, અત્યારે માંડ કદાચ અડધો કલાક જ થયો છે। અમે તપાસ કરી લઈએ છીએ, કારણો જાણીએ છીએ। અત્યારે અમે પાછા જે હવે મીટિંગ જ કરીએ છીએ અને જે તારણોની છણાવટ કરીએ છીએ। તારીખ 12 ડિસેમ્બર 2025ના રોજ વલસાડના ઔરંગા નદી પર બની રહેલો નવનિર્માણ બ્રિજનું સ્ટ્રક્ચર તૂટી પડવાની ઘટના સામે આવી છે। બ્રિજ પર પહેલો સ્લેબનો ભાગ સળિયા સાથે તૂટી પડતા 4થી વધુ શ્રમિકો દબાયા હતા। શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, તો હજી બ્રિજના કાટમાળમાં કેટલા કામદારો ફસાયા છે તેની શોધખોળ ચાલી રહી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ।